કેવી રીતે ભણશે ગુજરાત? શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્ર શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. સતત વરસાદના કારણે શાળાના સમગ્ર મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના મેદાનમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા બિનજરૂરી જંગલી ઘાસ પણ ઉગી નીકળ્યા છે. પાણી ભરાવા અને જંગલી ઘાસના કારણે ઝેરી જીવજંતુઓ તથા સાપ જેવા પ્રાણીઓ નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે નાના બાળકોના જીવ ઉપર જોખમ ઊભું થયું છે. વાલીઓમાં પણ આ સ્થિતિને લઈને ચિંતા વ્યાપી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં ભરાયેલું વરસાદી પાણી તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ જંગલી ઘાસનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે શાળાની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સ્વચ્છ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સામે તંત્ર કેટલું ગંભીર છે તે હવે જોવાનું રહ્યું.